ચલો એવરીવન, તમને બધાને જે પ્રોબ્લેમ હતી સર, ગુડવિલ કે સર મિક્સ થઈ છે એટ ધી એન્ડ. તો બેટા અહીંયા જે ગુડવિલનો ચાર્ટ છે એ આખું તમારો સિલેબસ, નોટ ઓનલી પાર્ટનરશિપ, ઇટ કવર્સ ઓલ ધ 3 બુક્સ કે ક્યાં ક્યાં ગુડવિલ આવે છે અને ત્યાં એ ચેપ્ટરમાં શું કરવાનું. રેડી? ચલો, તો અહીંયા હું પહેલાં સિમ્પલ પોર્શન કંપનીનો છે, તો આપણે પહેલાં કંપનીમાં ડીલ કરી લઈએ. કંપનીમાં 3 ચેપ્ટર, જેમ કે જો શેર્સ અને ડિબેન્ચર, એફએસ, કેશ ફ્લો સ્ટેટમેન્ટ. જનરલી આપણે એએફએસ એટલે કે કોમન સાઇઝ કમ્પેરેટિવમાં ગુડવિલ ઓબ્ઝર્વ નથી કરતા, અને ફોર્મ્યુલાસમાં રેશિયોમાં બહુ નથી આપણે ઓબ્ઝર્વ કર્યું, પણ આવે તો ગુડવિલ તો ઇટ્સ અ પાર્ટ ઓફ નોન કરંટ એસેટ, રાઈટ? બાકી સિમ્પલ સેન્સમાં આપણે આ કંપનીમાં અહીંયા આપણે ગુડવિલ ઓબ્ઝર્વ કરીએ છીએ, જેમાં ચલો તો કેવી રીતે રહેશે કે જો શેર્સ અને ડિબેન્ચરના ચેપ્ટરમાં ક્યાં ગુડવિલ આપણે ઓબ્ઝર્વ કર્યું. નંબર 1, અધર દેન કેશમાં જ્યારે પ્રમોટર્સને આપણે શેર્સ કે ડિબેન્ચર આપીએ, તો જો પ્રમોટરને શેર કે ડિબેન્ચર આપે તો શેર આપ્યો તો શેર કેપિટલ ક્રેડિટ, ડિબેન્ચર આપ્યો તો પર્સન્ટેજ ડિબેન્ચર ક્રેડિટ. ડેબિટ આપણે કરવાનું હોય છે ગુડવિલ અકાઉન્ટ. નો ડાઉટ આપણી પાસે આ ટોટલ 3 ઓપ્શન છે. પ્રી ઇન્કોર્પોરેશન પર લખી શકીએ, ગુડવિલ લખી શકીએ, પ્રિલિમિનરી એક્સપેન્સ લખી શકીએ, રાઈટ? હવે આપણે 3 ઓપ્શન છે, પણ વધારે પ્રિફરેબલ શું છે? ગુડવિલ લખવું. પાછું અધર દેન કેશમાં જ પાછું ગુડવિલ ક્યાં આવે છે? જ્યારે બિઝનેસ પરચેસ કરો ત્યારે પહેલી એન્ટ્રી. સેટલમેન્ટ એન્ટ્રીમાં ગુડવિલ નથી આવતું. પહેલી એન્ટ્રી જ્યારે અસેટ બધી ડેબિટ કરીએ, લાયબિલિટી ક્રેડિટ કરીએ, વેન્ડરને ક્રેડિટ કરીએ, અને જો ડેબિટ સાઇડ બેલેન્સિંગ ફિગર આવે તો ગુડવિલ લખવાનું. નો ડાઉટ તમને ખબર છે, જો ક્રેડિટ સાઇડ બેલેન્સિંગ ફિગર આવે તો શું લખવાનું? તો કેપિટલ રિઝર્વ, બરાબર છે. બાકી જો ડેબિટ સાઇડ બેલેન્સિંગ ફિગર આવે તો ગુડવિલ. અચ્છા, એફએસના ચેપ્ટરમાં ગુડવિલ કેવી રીતે આપણે યાદ રાખવાનું? તો મેજર એટ નોન કરંટ અસેટ, સબ એટ પ્રોપર્ટી પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ, ડેશ કરીને ઇન્ટેન્જિબલ અસેટ. રેડી? બાકી કેશ ફ્લોમાં ગુડવિલ કેવી રીતે યાદ રાખવાનું? તો જો ઓપનિંગથી ક્લોઝિંગ કમ્પેર કરવાની, અને જો વેલ્યુ ઇન્ક્રીઝ થાય તો આપણે ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીમાંથી માઇનસ કરવાનું એઝ અ પરચેઝ ઓફ ગુડવિલ, અને જો ગુડવિલની વેલ્યુ ડિક્રીઝ થાય તો ઓપરેટિંગ એક્ટિવિટીના સેકન્ડ બોક્સમાં પ્લસ કરવાનું એઝ યોર amortization ગાઈસ. પાકું? ચલો, તો કંપનીમાં ઇટ્સ નોટ અ ટ્રિકી પાર્ટ, ઇઝીલી થઈ જાય. પણ જ્યારે આપણે વાત કરીએ છીએ સર કે અહીંયા પાર્ટનરશિપમાં, ત્યાં તમને ગુડવિલ હેરાન કરે છે, આઈ નો, રાઈટ? ચલો, તો સૌથી પહેલાં સિમ્પલ વસ્તુ ડિઝોલ્યુશન. ખાસ યાદ રાખો, ડિઝોલ્યુશનમાં સૌથી અલગ આવે છે પાર્ટનરશિપમાં, કે જો ગુડવિલ બેલેન્સ શીટમાં આવતી હોય તો રિયલાઇઝેશનમાં ડેબિટ સાઇડ આપણે જેવું સ્ટેપ 1 કરીએ છીએ ને, કે બધી અસેટ બધી ક્લોઝ કરીને રિયલાઇઝેશનમાં જવા દે, તો આપણે શું લખતા હોય? તો કે રિયલાઇઝેશન ડેબિટ ટુ બધી અસેટના નામ. તો બસ આ જ એન્ટ્રીમાં ગુડવિલને પણ સામેલ કરી દેવાની છે. તો આપણે અહીંયા ખાસ યાદ રાખજો, પહેલી એન્ટ્રી આપણને બી ખબર છે, સ્ટેપ 1 જે છે એ બુક વેલ્યુથી જ કરીએ છીએ. તો બેલેન્સ શીટની ગુડવિલ રિયલાઇઝેશનમાં અહીંયા બધી અસેટ જ્યારે આપણે લખીએ ને ટુ અસેટ કરીને, એના અંદર બધી ઇન્ક્લુડ કરી દેવાની ગુડવિલ સાથે. અને જો ગુડવિલ એડજસ્ટમેન્ટમાં, હવે જો આ ખાસ યાદ રાખવાનું, જો ગુડવિલ એડજસ્ટમેન્ટમાં ન આપે, બેલેન્સ શીટમાં આપી, એડજસ્ટમેન્ટમાં નથી આપતા, બરાબર છે, તો આવા કેસમાં ગુડવિલ 0 અઝ્યુમ કરવાની, કે ગુડવિલને વેચતા કાંઈ પૈસા મળ્યા નથી, કેમ કે ભાઈ ધંધો બંધ કરો છો, ડિઝોલ્યુશન ઓફ ફર્મ, બરાબર છે. અને બીજું માની લો કે ઇન કેસ એડજસ્ટમેન્ટમાં કે ભાઈ ગુડવિલના આટલા રૂપિયા મળ્યા, તો જેમ આપણે બીજી બધી અસેટ સેલ કરીએ એમ જ અસેટ સેલ કરો તો એન્ટ્રી શું આવે? બેંક ટુ રિયલાઇઝેશન. તો બસ એ જ પ્રમાણે રિયલાઇઝેશનમાં ક્રેડિટ સાઇડ લખવાનું બાય બેંક, અને એની આરવી ખાસ લખવાની. આપણે એવું નહીં વિચારતા ટેન્જિબલ એસેટનો રૂલ ન લાગે કે ભાઈ નો આપ્યો તો બુક વેલ્યુ જ એને આરવી. ના, ઇફ આરવી ઇઝ ગિવન then it's okay, if not given then RV assumed to be 0. Done everyone? ચલો, આમાં ભૂલથી પણ એક ભૂલ ન કરતા બેટા, કે ગુડવિલ બેલેન્સ શીટમાં હોય તો બાજુવાળા રૂલ નહીં લગાવવાના. બાજુવાળા રૂલ એટલે શું? પીસીમાં ડેબિટ સાઇડ, એ વાળા રૂલ ડિઝોલ્યુશનમાં લાગે નહીં. તો ખાસ ડિઝોલ્યુશનમાં ધ્યાન દેજો બેટા. ઓકે, ચલો. બાકી એડમિશનમાં હોય કે ચેન્જ ઇન PSR કે રિટાયરમેન્ટ ડેથ, ભાઈ બેલેન્સ શીટની ગુડવિલ, ભાઈ રિક્વેસ્ટ છે, બેલેન્સ શીટમાં ગુડવિલ હોય, એડજસ્ટમેન્ટમાં ગુડવિલ હોય, તો ભાઈ ગુડવિલનું રિવેલ્યુશન નહીં કરતા. જસ્ટ લાઈક અનધર અસેટ્સ, કે સર વેલ્યુ વધી ગઈ હતી, ના. ગુડવિલ બેલેન્સ શીટમાં હોય, પછી ગમે ચેપ્ટર હોય, એડમિશન, રિટાયરમેન્ટ, ડેથ યા PSR,
બરાબર, સિમ્પલ. પીસી ટુ ગુડવિલ, ગુડવિલને મારી નાખવાની. ગુડવિલ અસેટ છે, મારવા માટે ક્રેડિટ કરવાનું અને પીસીમાં ડેબિટ કરવાનું. બરાબર. ખાસ અહીંયા રેશિયો કયો લાગે? ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયો. એટલે આપણે પોસ્ટિંગ ક્યાં થાય? પીસીમાં ડેબિટ સાઈડ ટુ ગુડવિલ કરીને આપણે ખતમ કરવાનું. પણ જો ગુડવિલ એડજસ્ટમેન્ટમાં આપે તો હવે હું વાત કરું ચેન્જ ઇન પીએસઆર અને રિટાયરમેન્ટમાં સેમ ટ્રીટમેન્ટ છે. શું? તો કે તમારે જો ગુડવિલ એડજસ્ટમેન્ટમાં આપે તો તમારે પહેલાં ગેઇનિંગ રેશિયો, જો રિટાયરમેન્ટ ડેથ એમાં સેક્રિફાઈસ કોણ કરે? જે પાર્ટનર આઉટ ગોઈંગ છે. નોર્મલી ગેઇન કોણ કરે? જે રિમેનિંગ છે. બરાબર છે. અને બાકી તો જો સમમાં તમારે રેશિયો કાઢીને જરૂર પડે કરવાની. બરાબર છે. આ ચેપ્ટરમાં જનરલી ચેન્જ ઇન પીએસઆરમાં આપણે સનવાળી ફોર્મ્યુલા લગાવે. બરાબર. તો એમાં જે સેક્રિફાઈસ કરતું એ ક્રેડિટ કરીએ અને ગેઇન કરતું એ ડેબિટ કરવાનું. બરાબર. માઇનસ આન્સર આવે. અને રિટાયરમેન્ટવાળું ચેપ્ટરમાં આપણે શું કરીએ? જીએનઓ. બરાબર છે. જીએનઓ. તો જે ગેઇન આવે એ ડેબિટ થશે. સેક્રિફાઈસિંગ કરતો સીધો હંમેશા રિટાયર પાર્ટનર કે ડેથમાં જે મળતું એ કરતું હોય. બરાબર. ચલો, તો એમાં એન્ટ્રી કરવાની, એની પોસ્ટિંગ કરવાની. પોસ્ટિંગ આમને સામને કોન્ટ્રા પોસ્ટિંગ થશે બંને ચેપ્ટરમાં, ચેન્જ ઇન પીએસઆરમાં પણ અને રિટાયરમેન્ટ ડેથમાં પણ. બરાબર છે. ચલો, ખાસ ધ્યાન દેજો. એનું તમને એક એક્ઝામ્પલ આપીને તમને ક્લિયર કરું એટલે તમને થોડુંક ક્લેરિફિકેશન આપું. એક વસ્તુ યાદ રાખો. ફોર એક્ઝામ્પલ, એ બી સી 3 પાર્ટનર છે. અહીંયા સી રિટાયર્ડ થાય છે અથવા મરે છે. બરાબર છે. ભાઈ આનું એમ કહો, ગુડવિલ ઓફ ફર્મ. સ્ટુડન્ટ બહુ અહીંયા ભૂલ કરે છે. ગુડવિલ ઓફ ફર્મ માની લો હું એમ કહું છું કે 1 લાખ રૂપિયા છે. અને હું એમ કહું કે ગેઇનિંગ રેશિયો છે 2:1, સોરી 3:2. ચલો, આ ગેઇનિંગ રેશિયો છે. બરાબર છે. અને સી ભાઈ જે જાય છે એનો શેર છે માની લો 1/6. બરાબર. તો સૌથી પહેલાં એક વસ્તુ યાદ રાખો બેટા, ક્યારે પણ ગુડવિલ એટલે કે 1 લાખને 3:2માં નહીં દેવાની હિંમત ન કરતા પ્લીઝ. પહેલાં તો અહીંયા ગેઇનિંગ પાર્ટનર બાય ડિફોલ્ટ કોણ થશે? એ અને બી. તો એસ કેપિટલ ડેબિટ, બીસ કેપિટલ ડેબિટ અને 2 સીસ કેપિટલ. તો સીમાં અહીંયા 1 લાખ લખવાની હિંમત ન કરતા. સિમ્પલી શું કરવાનું? 1 લાખ તો ફોર્મની ગુડવિલ છે. સીને કેટલા દેવાના થાત? 1/6. બરાબર છે. ચલો, તો એ કેલ્ક્યુલેશન આપણે કરીએ. બરાબર. તો 1 લાખ ડિવાઈડ બાય, અચ્છા આપણે એક કામ કરીએ, થોડુંક રાઉન્ડિંગ પોઈન્ટમાં પ્રોબ્લેમ ન પડે એટલે અહીંયા 120 કરી નાખીએ છીએ. બરાબર. ચલો, that will be 20,000. બરાબર. અને 20,000 ને પછી 3:2માં ડિવાઈડ કરવાનું. ક્લિયર થાય છે બધાને? that will be 12,000 અને 8,000. અચ્છા, આ ચેન્જ ઇન આ રિટાયરમેન્ટ ડેથમાં આવું કરવાનું. ચેન્જ ઇન પીએસઆરમાં જે ફોર્મની ગુડવિલ આપી હશે તમે જે ઓલા ગેઇન સેક્રિફાઈસ ગોઈતા હોય ને એની હારે મલ્ટીપ્લાય કરવાનો, શેર હારે. એમાં રેશિયોની જરૂર નથી. એમાં તમે જે ઓલા પ્લસ માઇનસમાં જે બી આન્સર આવે એની હારે મલ્ટીપ્લાય કરવાનું ગુડવિલ ઓફ ફોર્મને ત્રણેયમાં. ત્યાં રેશિયોની જરૂર નથી. અહીંયા રેશિયો છે તો રેશિયોને કોની હારે? રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ શું કરવાનું? ફોર્મની ગુડવિલને નહીં, જે પાર્ટનર હોય એની ગુડવિલને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું. ડન. યા 20,000ને મેં 3:2માં ડિવાઈડ કર્યા. 1,20,000 3:2માં ડિવાઈડ નથી કર્યા. બરાબર છે. ચેન્જ ઇન પીએસઆરમાં ગુડવિલ ઓફ ફર્મને કોઈ રેશિયોમાં ડિવાઈડ નથી કરવાનું. જો તમે ફ્રેક્શન ગોતો ને ગેઇન સેક્રિફાઈસની ફોર્મ્યુલામાં, એમાં કરવાનું. ક્લિયર કન્સેપ્ટ? અચ્છા, આમાં માની લો કે હું અહીંયા જસ્ટ ઇમેજિન અહીંયા હું અહીંયા રફલી ABC બનાવું તો તમને પોસ્ટિંગ સમજાઈ જાય. ABC અને અહીંયા ક્રેડિટ સાઇડ ABC. તો આનું પોસ્ટિંગ યાદ રાખો કેમ થશે? સૌથી પહેલાં જે જાય છે કોણ જાય છે? તો કે સી. બરાબર છે. કોણ જાય છે? તો કે સી જાય છે. તો સીમાં ક્રેડિટ સાઇડ ડેબિટના અમાઉન્ટ લખવાના 12,000 અને 8,000. અને સામે નામ પણ એ લોકોના બાય એઝ કેપિટલ અને બાય પીસ કેપિટલ. અને અહીંયા શું લખવાનું? ડેબિટમાં ક્રેડિટનું નામ 2 સીઝ કેપિટલ અને એ અને બીમાં 12,000 અને 8,000. આ થઈ ગયું કોન્ટ્રા પોસ્ટિંગ બેટા. ક્લિયર થઈ ગયું બધાને? 100%. આ કેમાં લાગશે? રિટાયરમેન્ટ ડેથમાં. અને એ જ કન્સેપ્ટ ચેન્જ ઇન પીએસઆરમાં એન્ટ્રી. ડન. ચલો, ખાસ એડમિશનમાં ધ્યાન દેજો બેટા. જો ગુડવિલ બેલેન્સ શીટમાં મારી જ નાખવાનું, કંઈ વધારે વિચારવાનું નહીં. નો રિવેલ્યુશન એટ ઓલ. ચલો, ગુડવિલ ઇન એડજસ્ટમેન્ટ હોય તો ખાસ ધ્યાનમાં રાખો. જનરલી આ કન્સેપ્ટ ઓછો આવે પણ આવી શકે. ગેઇન ટુ ઓલ્ડ પાર્ટનર.
બરાબર. જો એડમિશનમાં જે નવો પાર્ટનર થાય એ તો બાય ડિફોલ્ટ ગેઇન કરતો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પહેલાં એ કરાવી દો તમને. તો ભાઈ ગેઇન ટુ ન્યૂ પાર્ટનર હોય તો શું યાદ રાખવાનું? પૈસા લાવે છે કે નથી લાવતો? સર કાંઈ ન કીધું હોય તો નથી લાવતો, કાંઈ અને કીધું હોય પૈસા લાવે છે તો કાંઈ વાંધો નથી. અને હા, આ મિક્સ પણ બની શકે. જેમ કે પૈસા લાવે છે તો શું યાદ રાખવાનું? બેંક ટુ પીએફજી અને પીએફજી ટુ પીસી, એસઆર ખાસ સેક્રિફાઇસિંગ રેશિયો. બરાબર. એટલે જો બેલેન્સ શીટ બનાવતા એટલે બેંકમાં પ્લસ કરવાનું અને પીસીમાં ક્રેડિટ સાઇડ શું લખવાનું? બાય પીએફજી, પૈસા લાવે ત્યારે. અને પૈસા ન લાવે ત્યારે તો વસ્તુ શું છે? ખાલી તમારે શું કરવાનું? તો કે બેંક ટુ પીએફજી તો એન્ટ્રી ના આવે. એ જે તમે સેકન્ડ એન્ટ્રી પીએફજી ટુ પીસી કરતા એમાં એની જગ્યાએ શું કરવાનું? ન્યૂ પાર્ટનર્સ કરંટ અકાઉન્ટ ડેબિટ ટુ પીસી. બરાબર. સેક્રિફાઇસિંગ રેશિયો એટલે પીસીમાં જો તમારે બહુ સિમ્પલી પીસીમાં યાદ રાખવાની ટ્રીટમેન્ટ. પૈસા લાવે તો પીસીમાં ક્રેડિટ સાઇડ સેક્રિફાઇસિંગ રેશિયોમાં બાય પીએફજી ડિસ્ટ્રીબ્યુટ કરવાનું. જો ન લાવે તો પીસીમાં ક્રેડિટ સાઇડ બાય ન્યૂ પાર્ટનર્સ કરંટ. અને જો સમમાં બેલેન્સ શીટ બનાવવાની આવે ઇન કેસ તો ન્યૂ પાર્ટનર કરંટ ક્યાં લખવાનું? બેલેન્સ શીટમાં અસેટ સાઇડ. વાત પૂરી. બરાબર. અને જો સમમાં એમ કીધું કે પૈસા લાવે છે કીધું છે, અચ્છા ચોખવટ ન કરે કે વિડ્રો કર્યા કે નહીં, તો એમ જ કરવાનું કે લાવ્યો છે બસ, વિડ્રો નથી કર્યા. હા, સમમાં એમ કીધું વિડ્રો કર્યા છે તો કાંઈ વાંધો નહીં, તો પીસી ટુ બેંક વધારે એક એન્ટ્રી આપી દેવાની. જેટલા વિડ્રો કર્યા હોય તો એટલા બેંકમાંથી માઇનસ કરવાના અને પીસીમાં ડેબિટ સાઇડ ટુ બેંક લખીને કામ ખતમ કરવાનું. ભાઈ ગેઇન ટુ ન્યૂ પાર્ટનર તો આવશે જ બાય ડિફોલ્ટ. એક આ કેસ છે ને સમમાં આપેલું છે કે એની કેમ ખબર પડશે? તો બહુ સિમ્પલ છે સર, કે તમારે રેશિયોનો કેસ 3 એટલે જે ઓલ્ડ અને ન્યૂ આપ્યું હોય. એક્ઝામ્પલ તરીકે હું તમને એમ ખાલી કહું કે એક્ઝામ્પલ એવું થયું કે એ પાર્ટનર છે, બી પાર્ટનર છે અને નવો પાર્ટનર સી આવ્યો છે. ભાઈ આ તો એનો મતલબ 1/6, આ તો બાય ડિફોલ્ટ ગેઇન જ થાય, આને શંકાને સ્થાન નથી. પણ માની લો કોઈ કારણસર અહીંયા એક રેન્ડમ ફિગર લઉં છું બેટા, ટેલી થશે કે નહીં મને નથી ખબર, પણ રેન્ડમ ફિગર એમ કહું કે આનો રેશિયો છે, માની લો કે 2/6. બરાબર છે, 2/6 આનો સેક્રિફાઈસ છે એનો. અને બીમાં તમે જ્યારે ઓલ્ડ માઇનસ ન્યૂ કર્યું ને તો એનો આન્સર 1/6 એ માઇનસમાં એટલે એ ગેઇન કહેવાય સરની ફોર્મ્યુલામાં. તો એનો મતલબ આમાં થયું શું? ભાઈ સીને જે ગેઇન થયો એ શું કહેવાય બેર કોણ કરે છે? એ. બી જે ઓલરેડી ઓલ્ડ પાર્ટનર છે એ પણ ગેઇન કરે છે તો એ કોણ બેર કરે છે? એ. તો એક વસ્તુ યાદ રાખો, સીમાં અહીંયા જે બી પૈસા આવશે, પૈસા લાવે કે ન લાવે, અહીંયા જે પીસી આવે એ કયું પીસી આવે? તો કે ખાલી એનું, કેમ કે બાય ડિફોલ્ટ એ જ ખાલી સેક્રિફાઈસ કરે છે. બીમાં હવે ધ્યાન રાખવાનું કે બીમાં શું કરવાનું? તો કે ભાઈ રેશિયોનો કેસ 3 એપ્લાય કરીને જોયું, જો એસઆર ઇઝ નેગેટિવ ઓફ એની ઓલ્ડ પાર્ટનર, જે આપણે એક્ઝામ્પલમાં બીનું આવ્યું, તો તમારે શું કરવાનું? ગેઇનિંગ પીસી ટુ સેક્રિફાઇસિંગ પીસી ઓલ્ડ, એટલે કે ઓલ્ડ પાર્ટનર કોણ છે? એ અને બી. તો અહીંયા બી ઇઝ કેપિટલ ટુ એ ઇઝ કેપિટલ. નીચે વાળું તો બધું કરવાનું જ. પૈસા લાવે તો પીએફજી ટુ એ, પૈસા ન લાવે તો સીઝ કરંટ ટુ એઝ કેપિટલ. બરાબર. અચ્છા, આની કોન્ટ્રા પોસ્ટિંગ થાય પાછી. બરાબર. બી અને એમ આ એ સામે જ આવી જશે. બરાબર છે. હા, એક આમાં વેલ્યુ ગોતવામાં જરા ધ્યાન દેજો બેટા, થોડું કન્ફ્યુઝ ન થતા. આવા કેસમાં જનરલી ઓબ્ઝર્વ કરવામાં આવે કે તમને એમ કહી દે કે સીઝ શેર ઇન ગુડવિલ. અચ્છા, ઇવન એડમિશનમાં બીજો ગુડવિલ ઓફ ફર્મ આપે, સમજો ગુડવિલ ઓફ ફર્મ આપે તો નવા પાર્ટનરની ગુડવિલ કેવી રીતના ગોતવાની? બહુ સિમ્પલ છે સર, ફર્મ આરે મલ્ટીપ્લાય કરવાનો નવા પાર્ટનરનો શેર, ન્યૂ પાર્ટનર શેર. એટલે કે હું કહું કે ગુડવિલ ઓફ ફર્મ છે, માની લ્યો કે 1,20,000 અને નવા પાર્ટનરનો શેર છે 1/6, તો ડેફિનેટલી એને કેટલા રૂપિયા લાવવાના? 20,000 લાવવાના. લાવે તો પીએફજી, ન લાવે તો ન્યૂ પાર્ટનર કરંટ. અચ્છા, એમ કહું કે ભાઈ 20,000 માંથી 12,000 લાવ્યો, 8,000 ન લાવ્યો તો 12,000 ને પીએફજી પ્રમાણે, 8,000 ને ન્યૂ પાર્ટનર્સ કરંટ પ્રમાણે. રેડી બધાને? પણ હવે હું તમને એક કામ કરું છું, આ ડેટા નથી આપતો, ખાલી એમ કહું કે ભાઈ સી ની ગુડવિલ છે, આ સી ઇઝ શેર ઇન ગુડવિલ 20,000, ગુડવિલ ઓફ ફર્મ નથી આપતો. અને હું તમને આવો ડેટા આપું તો કે આ સી ની ગુડવિલ છે, તો ફર્મની ગુડવિલ ગોતવાની પહેલા આ ફોર્મ્યુલામાં. તો કહેવાય સી ની ગુડવિલ 20,000, ફર્મની ગુડવિલ ખબર નથી, ઇન્ટુ 1/6, આ 6 આવવા જાય તો તમને ગુડવિલ ઓફ ફર્મ કેટલી મળી જશે? 1,20,000. પહેલા ફર્મની ગોતવાની, પછી એને હારે મલ્ટીપ્લાય કરવાનો જે જૂના પાર્ટનરનો ગેઇન. આપણા એક્ઝામ્પલમાં 1/6 આવ્યો એટલે ફરીથી આના 20 ને આ 20 ની કોન્ટ્રા પોસ્ટિંગ થશે.
ક્લિયર થાય છે બધાને? 100%. ખાસ આ વસ્તુને નોટિસ કરજો બેટા. 100%, 110% ક્લિયર. તો આવા કેસમાં જો તમે બનાવો ને પીસી એબીસી એબીસી, તો પહેલા તો જો માની લો 20,000 લઈ આવે તો બાય પીએફજી કોને દેવાના પૂરેપૂરા? આને. માની લો જસ્ટ ઇમેજિન પૈસા નથી લાવતો તો શું કરવાનું? એ લખવાનું સી ઇઝ કરંટ, અને મિક્સમાં થાય તો બે આવશે. સી ઇઝ કરંટ પણ આવશે, પીએફજી પણ આવશે. પૈસા 12,000 લાવ્યો તો પીએફજીમાં 12, સી ઇઝ કરંટમાં 8. બરાબર? ચલો રેડી. અને જ્યારે આનું એક જ પોસ્ટિંગ થશે, અને જે ઓલા 20,000 બીએ કોને આપવા પડે એને, એમાં તમારે કોન્ટ્રા પોસ્ટિંગ. કોન્ટ્રા પોસ્ટિંગ કેવી રીતે? તો કે અહીંયા લખશું એન્ટ્રી શું આવશે? B2 એ ને, B2 એ 20,000, તો એ ક્રેડિટ છે, તો અહીંયા લખશું બાય બીસ કેપિટલ, એમાં લખવાના 20,000, અને અહીંયા લખશું 2A, અહીંયા 20,000. આ કોન્ટ્રા પોસ્ટિંગ. એડમિશનમાં કોન્ટ્રા પોસ્ટિંગ આવતી જ નથી એક્સેપ્ટ ધીસ કેસ ઓનલી. બરાબર? પણ આ કેસની હિન્ટ ક્યારે મળશે? જ્યારે રેશિયોનો કેસ 3 આવતો હોય. બાકી કેસ 1 હોય તો 100% વાળો કેસ ના આવે, એટલે કેસ 1માં શું હોય? જે ઓલ્ડ રેશિયો હોય, સેક્રિફાઇસિંગ રેશિયો હોય, એટલે પોસિબલ થાય નહીં. બરાબર? તો ફાઇનલી મેં આખું તમને ગુડવિલ કન્ક્લુડ કરી દીધું એન્ટ્રીના ફોર્મમાં, પોસ્ટિંગના ફોર્મમાં. એક આ વસ્તુ ખાસ જો, હિડન ગુડવિલ. એમાં એડમિશનનું હિડન ગુડવિલ તમને ખબર બી છે. એમ આપણે નાના સમય સફિશિયન્ટ કર્યા છે, મોટા સમ પણ કર્યા છે. બરાબર? એટલે એમાં તમને વાંધો નહીં આવે કે તમને જો હિડન ગુડવિલ ક્યારે આવે પહેલાં ગોતવાની આવે. જો પહેલાં તો સમમાં ફોર્મની ગુડવિલ નથી, એડજસ્ટમેન્ટમાં પાર્ટનરની ગુડવિલ નથી. તો ગુડવિલ ગોતવાના બે રસ્તા છે. કાં તો તમને પાસ્ટ જેના પ્રોફિટ આપ્યા હોય, તો આપણે જે ચેપ્ટર 2માં ભણ્યા, સુપર પ્રોફિટ હોય, એવરેજ પ્રોફિટ હોય, એના પ્રમાણે ગુડવિલ ગોતીને બતાડો. તો એ જે ગુડવિલ હોય ફર્મની ગુડવિલ જે આવી જાય ને બેટા, એના પછી ફર્મની ગુડવિલ પછી આપણે પાર્ટનરની ગુડવિલ કઈ રીતે ગોતવાનું શીખવાડી કે ગુડવિલ ઓફ ફર્મ ઇન્ટુ ન્યૂ પાર્ટનર શેર. ખાસ યાદ રાખજો. અને હિડન ગુડવિલ પણ છે, એ ફર્મની જ ગુડવિલ છે. હિડન ગુડવિલ એડમિશનમાં જે છે એ ફર્મની જ ગુડવિલ છે. એમાં આપણે સિમ્પલી ઇનકમિંગ પાર્ટનર કેપિટલ ઇન્ટુ રેસિપ્રોકલ શેર ઓફ ન્યૂ પાર્ટનર, એટલે કે 1/6 હોય તો 6/1, અને કેપિટલ ઓફ ઓલ પાર્ટનર, ઓલમાં પાછો નવો આવી જાય. એમાં બધા એડજસ્ટમેન્ટ કર્યા પછી જ રિવેલ્યુશન, રિવેલ્યુશન, રિઝર્વ બધા એડજસ્ટમેન્ટ કર્યા પછીની જ કેપિટલની બેલેન્સ લેવાની. પણ ત્રણેયની ઓલા બેના એડજસ્ટમેન્ટ કરવાના, અને અહીંયા જેટલા તમે રૂપિયા લખો એટલો પછી આમાં આના અંદર ઇન્ક્લુડ કરવાના. બરાબર? આમાંથી આ માઇનસ કરશો એટલે હિડન ગુડવિલ મળશે. પછી એ મળશે હિડન ગુડવિલ ફર્મની, પછી પાર્ટનરની ગોતતા તમને બધાને આવડે છે. અને એક ખાસ યાદ રાખજો કે અહીંયા એડમિશનમાં હિડન ગુડવિલ ફર્મની મળે આ ફોર્મ્યુલાથી. આની સફિશિયન્ટ પ્રેક્ટિસ કરી તો રિટાયરમેન્ટમાં પણ બેટા હિડન ગુડવિલ આવે, જે આપણે પેલી સમ લેવલે નથી આપણે ક્યારે ઓબ્ઝર્વ કર્યું. એટલે હા, સીબીએસઈ અને એમસીક્યુ લેવલે તમારી સાથે થોડીક ટર્નિંગ કરી શકે. તો તમને કહી દઉં, જો રિટાયરમેન્ટમાં હિડન ગુડવિલનો કન્સેપ્ટ આવે તો તમને કહી દઉં, એ તમારે આ ફોર્મ્યુલા જોશું લખ્યું છે. અમાઉન્ટ પેડ ટુ રિટાયર્ડ પાર્ટનર, એમાંથી માઇનસ કરવાનું કેપિટલ ઓફ રિટાયર્ડ પાર્ટનર આફ્ટર ઓલ એડજસ્ટમેન્ટ. માઇનસ કરશો એટલે તમને અહીંયા મળશે ગુડવિલ પેડ ટુ રિટાયરિંગ પાર્ટનર. ખાસ ધ્યાન દેજો, અહીંયા જે તમને ગુડવિલ મળશે એ રિટાયર્ડ પાર્ટનરની ગુડવિલ મળશે આ ફોર્મ્યુલાથી, ફર્મની નહીં. એના પછી તમારે ફર્મની ગુડવિલ ગોતવાની આ રીતે એક ફોર્મ્યુલાથી. બરાબર? તો હું તમને એક એક્ઝામ્પલ આપીને બતાડું એટલે તમને ખ્યાલ આવે. તો કે હું તમને એમ કહું કે ABC 3 પાર્ટનર છે, જેમાં C નો શેર 1/6 છે, અને C ઇઝ અ રિટાયરિંગ પાર્ટનર. હું તમને સમય એમ કહું કે અમાઉન્ટ પેડ ટુ C ઇઝ ઇક્વલ ટુ 1,20,000, અને એમ કહું કે બેલેન્સ ઓફ C's capital આફ્ટર ઓલ એડજસ્ટમેન્ટ, બધા એડજસ્ટમેન્ટ કર્યા પછી સીની કેપિટલની બેલેન્સ તો 1 લાખ આવતી હતી. સર તમે લોજિકલી વિચારો, એને દેવાના થતા તો 1 લાખ બધા એડજસ્ટમેન્ટ કર્યા પછી, પણ તમે 1,20,000 શું કામ દો છો? વધારાના 20,000 જે શું છે એ ગુડવિલના આપણે રૂપિયા આપ્યા એને. અહીંયા જે કહેવાય ને 20,000, આને કહેવાય ફર્મની ગુડવિલ નહીં, આને કહેવાય ગુડવિલ પેડ ટુ રિટાયરિંગ પાર્ટનર, એટલે કે સી ગુડવિલ પેડ ટુ સી. તો સી ની ગુડવિલ ઉપરથી ફર્મની ગુડવિલ ગોતવાની છે.
તો જે અમે નીચે શું ફોર્મ્યુલા લખ્યું છે, ગુડવિલ પેડ ટુ રિટાયરિંગ પાર્ટનર એટલે કે 20,000 ઇન્ટુ રેસિપ્રોકલ શેર ઓફ રિટાયર પાર્ટનર. રિટાયર પાર્ટનરનો શેર 1/6 છે, તેનું રેસિપ્રોકલ થાય 6/1. તો એ ફર્મની ગુડવિલ થાય 1,20,000. કદાચ આ વધારે એમસીક્યુમાં પૂછાય. હવે જો એમસીક્યુમાં તમને પૂછે ફાઇન્ડ આઉટ ગુડવિલ ઓફ ફર્મ અને તમને ડેટા આવો આપે, આ બેનો પહેલો બે ડેટા આપે, તો તમે આ ફોર્મ્યુલા જોશો એટલે 20,000 આવશે. ઓપ્શનમાં એ 20,000 બી આપ્યો છે, તો આપણે ડાયરેક્ટ ફીસમાં ટીક કે નહીં જોવાનું. ગુડવિલ ઓફ ફર્મ હોય તો 1,20,000 લખવાનું. હા એમ પૂછે ફાઇન્ડ આઉટ અમાઉન્ટ પેડ વિથ રિસ્પેક્ટ ટુ ગુડવિલ ટુ રિટાયર પાર્ટનર તો 20,000. ક્લિયર બધાને? આ મે બી આપણે લેક્ચરમાં ક્યારે ડિસ્કસ નથી કરતા કેમ કે જનરલી સમાન આવતા નથી. હા એમસીક્યુમાં થોડી ઘડી કરે તો એનું ફોર્મેટ છે. રેડી બધાને? પાકા ભાઈ? ડન. તો આખું ગુડવિલ આપણે કવર કરી લીધું છે અહીંયા બરાબર. તમારા પૂરેપૂરા અકાઉન્ટ્સમાં ગમે ત્યાંથી અકાઉન્ટ્સમાં આવવા દો ક્વેશ્ચન, આરામથી તમને આવડશે. ડન. ચલો, થેન્ક યુ વેરી મચ.